ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સાપુતારા, વઘઈ અને સુબીરમાં વરસાદી માહોલ જામ્યો। આહવા વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સાપુતારા, વઘઈ અને સુબીરમાં વરસાદી માહોલ જામ્યો છે। આહવાના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વિરામ બાદ ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે। ખાસ તો ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી અને બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ધીમી ધારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ગરમી બફારાથી પણ લોકોને રાહત મળી છે। વરસાદનો ફરી એક વખત વિરામ બાદ આગમન થયું છે। પ્રવાસીઓ પણ ડાંગમાં ખૂબ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ડાંગ કે જે વરસાદના સમયગાળામાં મુલાકાતીઓ તેની મુલાકાત ખૂબ મોટા પ્રમાણમાં લેતા હોય છે, ત્યારે આ સિઝનમાં ફરી એક વખત ડાંગનો એ રમણીય નજારો જોવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે। ધીમી ધારે વરસાદની શરૂઆત અલગ અલગ વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। સાપુતારા, વઘઈ અને સુબીરમાં વરસાદ વરસી રહ્યો છે।